નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક બુક ડેલીમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર દિવસની જે માત્ર એક તહેવાર નથી પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિનો આત્મા છે। આ દિવસ છે ગુરુ પૂર્ણિમા। આપણે જીવનમાં અનેક લોકો પાસેથી કંઈક શીખીએ છીએ। માતા આપણને બોલતા શીખવે છે, પિતા ચાલતા શીખવે છે, શિક્ષક ભણાવે છે અને આધ્યાત્મિક ગુરુ આપણને જીવનનો સાચો માર્ગ બતાવે છે। એટલે જ ભારતીય પરંપરામાં ગુરુને ભગવાન સમાન માનવામાં આવ્યા છે। શાસ્ત્રોમાં એક ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક આવે છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુઃ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આ શ્લોકનો અર્થ ખૂબ જ ગહન છે। ગુરુ બ્રહ્માની જેમ આપણામાં જ્ઞાનનું સર્જન કરે છે, વિષ્ણુની જેમ આપણું પાલન અને માર્ગદર્શન કરે છે, મહાદેવની જેમ અજ્ઞાન અને અહંકારનો નાશ કરે છે। તેથી ગુરુને પરબ્રહ્મ સમાન માનવામાં આવ્યા છે। મિત્રો, આજે દુનિયામાં માહિતીની કોઈ કમી નથી। મોબાઈલમાં એક ક્લિક કરતા હજારો જવાબ મળી જાય છે, પરંતુ સાચું જ્ઞાન માત્ર પુસ્તકો કે ઇન્ટરનેટથી મળતું નથી। સાચું જ્ઞાન ત્યારે મળે છે જ્યારે કોઈ અનુભવી વ્યક્તિ આપણને સાચો માર્ગ બતાવે। એ જ વ્યક્તિ ગુરુ છે। ગુરુ શબ્દનો અર્થ પણ ખૂબ સુંદર છે। ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેનો નાશ કરનાર પ્રકાશ। એટલે કે જે આપણા જીવનમાંથી અજ્ઞાન, ભય, શંકા અને અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તેને ગુરુ કહેવામાં આવે છે। આપણે વિચારીએ તો આપણા જીવનમાં ઘણા પ્રકારના ગુરુ હોય છે। સૌથી પહેલા આપણા માતા પિતા, તેઓ જ આપણને સંસ્કાર આપે છે। પછી શાળાના શિક્ષકો, જે આપણને ભણાવે છે અને જીવનમાં આગળ વધવા માટે તૈયાર કરે છે। અને ત્યારબાદ આધ્યાત્મિક ગુરુ, જે આપણને આત્માની ઓળખ કરાવે છે અને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે। આ કારણે ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવે છે કે ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને જ્ઞાન વિના જીવન અધૂરું રહે છે। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રીરામ જેવા અવતારે પણ ગુરુ બનાવ્યા હતા? ભગવાન શ્રી કૃષ્ણે પણ ગુરુ સાંદીપની મુનિ પાસેથી શિક્ષણ લીધું હતું। ભગવાન હોય કે સામાન્ય માણસ, દરેકને જીવનમાં ગુરુની જરૂર પડે છે। આ વાત આપણને સમજાવે છે કે ગુરુનું સ્થાન કેટલું મહાન છે। હવે પ્રશ્ન થાય કે આખરે ગુરુ પૂર્ણિમા ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મહાન ઋષિ મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો। મહર્ષિ વેદવ્યાસે આપણા માટે એવું કાર્ય કર્યું છે કે જેના કારણે આજે આપણે વેદો, મહાભારત, પુરાણો અને શ્રીમદ ભાગવત જેવા મહાન ગ્રંથો વાંચી શકીએ છીએ। તેથી તેમને સમગ્ર વિશ્વના આદિગુરુ અને જગતગુરુ તરીકે માન આપવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારતમાં આશ્રમો, મંદિરો અને ગુરુસ્થાનોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે। શિષ્યો પોતાના ગુરુને પ્રણામ કરે છે, આશીર્વાદ લે છે અને જીવનમાં મળેલા જ્ઞાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। પરંતુ મિત્રો, જો આપણને કોઈ આધ્યાત્મિક ગુરુ ન હોય તો શું કરવું? શાસ્ત્રો કહે છે કે આવા સમયે પોતાના માતા પિતા, શિક્ષકો અને મહર્ષિ વેદવ્યાસજીને ગુરુ સ્વરૂપે વંદન કરવું જોઈએ। કારણ કે જે કોઈ આપણને સારા માર્ગ પર ચાલવાનું શીખવે છે તે આપણા ગુરુ જ છે। આજના સમયમાં ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ માત્ર વિધિપૂર્વક પૂજા કરવાનો નથી, પરંતુ પોતાના જીવનમાં મળેલા દરેક સારા માર્ગદર્શક પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવાનો છે। હવે ચાલો જાણીએ કે આખરે મહર્ષિ વેદવ્યાસજી કોણ હતા અને શા માટે સમગ્ર વિશ્વ તેમને જગતગુરુ તરીકે વંદન કરે છે। મિત્રો, હજારો વર્ષ પહેલા ભારત ભૂમિ પર એક એવા મહાન ઋષિનો જન્મ થયો જેમણે સમગ્ર માનવજાત માટે જ્ઞાનનો અમૂલ્ય ખજાનો સાચવી રાખ્યો। તે મહાન ઋષિ હતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ। તેમનું નામ કૃષ્ણ દ્વૈપાયન કેમ પડ્યું? શાસ્ત્રો મુજબ તેમનો વર્ણ શ્યામ હતો, એટલે તેમને કૃષ્ણ કહેવામાં આવ્યા। તેમનો જન્મ યમુના નદીના મધ્યમાં આવેલા એક દ્વીપ પર થયો હતો, તેથી તેઓ દ્વૈપાયન તરીકે પણ ઓળખાયા। તેમના પિતા મહાન ઋષિ પરાશર મુનિ હતા અને માતા સત્યવતી હતા। સત્યવતી બાળપણમાં નાવ હંકારવાનું કામ કરતી હતી। એક દિવસ પરાશર ઋષિ યમુના પાર કરવા માટે તેમની નાવમાં બેઠા। ઋષિના આશીર્વાદથી સત્યવતીને એક દિવ્ય પુત્રની પ્રાપ્તિ થઈ। જન્મ પછી જ તે દિવ્ય બાળક અસાધારણ તેજથી પ્રકાશિત હતો। એવું કહેવાય છે કે જન્મ લેતા જ તે બાળક થોડા જ સમયમાં યુવાન જેવો તેજસ્વી બની ગયો અને માતાને પ્રણામ કરીને બોલ્યો, માતા, જ્યારે પણ તમને મારી જરૂર પડશે માત્ર સ્મરણ કરજો, હું તરત જ તમારી સમક્ષ હાજર થઈ જઈશ। આવું કહીને તેઓ હિમાલય તરફ તપ કરવા માટે ચાલ્યા ગયા।
મિત્રો, વર્ષો સુધી કઠોર તપસ્યા અને વેદોના અધ્યયન પછી વેદવ્યાસજીને અનુભવ થયો કે સમય બદલાતો જાય છે. લોકોની સ્મરણ શક્તિ ઓછી થવા લાગી હતી. એક જ વિશાળ વેદને બધાને યાદ રાખવો ખૂબ મુશ્કેલ બનતો હતો. ત્યારે તેમણે માનવજાતના કલ્યાણ માટે એક અદ્ભુત નિર્ણય લીધો. તેમણે એક જ વેદને 4 ભાગમાં વહેંચી દીધો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ મહાન કાર્યને કારણે તેમને વેદવ્યાસ નામ મળ્યું. વ્યાસ એટલે વિભાગ કરનાર અથવા ગોઠવણ કરનાર. મિત્રો, જો વેદવ્યાસજીએ આ કાર્ય ન કર્યું હોત તો કદાચ આજે વેદોના જ્ઞાનનો મોટો ભાગ સામાન્ય લોકો સુધી પહોંચી શક્યો ન હોત. પરંતુ તેમનું યોગદાન અહીં પૂરતું નથી. મહર્ષિ વેદવ્યાસે વિશ્વનો સૌથી વિશાળ મહાકાવ્ય મહાભારત રચ્યો. કહેવાય છે કે જ્યારે તેઓ મહાભારત લખાવી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી ગણેશે લેખક તરીકે તેનું લેખન કર્યું. વેદવ્યાસજી શ્લોક બોલતા અને શ્રી ગણેશજી તેને લખતા. મહાભારતમાં જ સમાવાયેલું છે વિશ્વવિખ્યાત ભગવદ્ ગીતા, જેમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કર્મ, ભક્તિ અને જ્ઞાનનો અમર ઉપદેશ આપ્યો. વેદવ્યાસજીએ માત્ર મહાભારત જ નહીં પરંતુ 18 મહાપુરાણોનું સંકલન પણ કર્યું. તેમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ, વિષ્ણુ પુરાણ, બ્રહ્મ પુરાણ અને અન્ય અનેક પવિત્ર ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમણે બ્રહ્મસૂત્ર જેવા ગહન દાર્શનિક ગ્રંથની પણ રચના કરી જે વેદાંત દર્શનનો આધાર માનવામાં આવે છે. વિચાર કરો મિત્રો, એક જ મહાન ઋષિએ વેદોને ગોઠવ્યા, મહાભારત રચ્યું, પુરાણોનું સંકલન કર્યું અને વેદાંતને સરળ રીતે સમજાવ્યો. તેથી જ સમગ્ર ભારત તેમને આદિ ગુરુ અને જગતગુરુ તરીકે વંદન કરે છે. એટલા માટે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે, તેમના જન્મદિવસે આપણે ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા ઉજવીએ છીએ. આ દિવસે આપણે માત્ર વેદવ્યાસજીને જ નહીં પરંતુ આપણા જીવનના દરેક ગુરુને નમન કરીએ છીએ. મિત્રો, ગુરુ પૂર્ણિમાનો સાચો સંદેશ એ છે કે જ્ઞાનનો પ્રકાશ ક્યારેય બુઝાવવો નહીં. આપણે જે શીખીએ તે જીવનમાં ઉતારીએ અને યોગ્ય સમયે બીજાને પણ સારો માર્ગ બતાવીએ. આ જ વેદવ્યાસજીને સાચી શ્રદ્ધાંજલિ છે. હવે આગળ આપણે જાણીશું કે ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ અને અન્ય મહાન પાત્રોએ પોતાના ગુરુ પાસેથી શું શીખ્યું. ગુરુ શિષ્ય પરંપરા એટલી મહાન કેમ માનવામાં આવે છે અને તેની પ્રેરણાદાયક કથાઓ આપણને શું શીખવે છે? મિત્રો, ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં જ્ઞાનને માત્ર પુસ્તક સુધી મર્યાદિત રાખવામાં આવ્યું નથી. જ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી ગુરુના માધ્યમથી પહોંચતું રહ્યું છે. આ પરંપરાએ જ હજારો વર્ષ સુધી આપણા ધર્મ, સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખ્યા છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. જેમ અંધકારમાં દીવો માર્ગ બતાવે છે તેમ જીવનમાં ગુરુ સાચી દિશા બતાવે છે. ત્રેતાયુગમાં જ્યારે ભગવાન શ્રીરામે માનવ અવતાર ધારણ કર્યો ત્યારે તેમણે પણ ગુરુ પાસેથી જ શિક્ષણ મેળવ્યું. તેમના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠ હતા. વશિષ્ઠ મુનિએ શ્રીરામને માત્ર ધનુર્વિદ્યા કે શાસ્ત્રો જ શીખવ્યા નહોતા પરંતુ સત્ય, ધર્મ, કરુણા, ક્ષમા અને રાજધર્મનું જ્ઞાન પણ આપ્યું. પછી મહર્ષિ વિશ્વામિત્ર શ્રીરામ અને લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા. ત્યાં તેમણે અનેક દિવ્ય અસ્ત્ર શસ્ત્રોની વિદ્યાઓ શીખવી અને રાક્ષસોથી ઋષિઓના યજ્ઞોની રક્ષા કરવાનું કાર્ય સોંપ્યું. આ ઘટના આપણને શીખવે છે કે ભગવાનના અવતારે પણ ગુરુ પાસેથી જ શિક્ષણ લીધું હતું. તેથી જીવનમાં ગુરુનું સ્થાન કેટલું ઊંચું છે તેનો આપણે સહેલાઈથી અંદાજ લગાવી શકીએ. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બળરામ શિક્ષણ માટે સાંદીપની મુનિના આશ્રમમાં ગયા. ભગવાન હોવા છતાં તેમણે આશ્રમના નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું. ગુરુની સેવા કરી, અન્ય શિષ્યોની જેમ જ જીવન જીવ્યું અને સંપૂર્ણ વિનમ્રતા સાથે દરેક વિદ્યા શીખી. શિક્ષણ પૂર્ણ થયા પછી ગુરુ દક્ષિણાનો સમય આવ્યો. સાંદીપની મુનિએ ધન કે સંપત્તિ માગી નહીં. તેમણે પોતાના મૃત્યુ પામેલા પુત્રને પાછો લાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન શ્રી કૃષ્ણે યમલોક સુધી જઈ પોતાના ગુરુના પુત્રને પરત લાવી ગુરુ દક્ષિણા અર્પણ કરી. આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચા શિષ્ય માટે ગુરુની આજ્ઞા સર્વોપરી હોય છે. મહાભારતમાં એક બીજું તેજસ્વી ઉદાહરણ મળે છે. અર્જુનના ગુરુ હતા આચાર્ય દ્રોણ. અર્જુન રોજ અભ્યાસ કરતો, સતત મહેનત કરતો અને ગુરુની દરેક વાતને સંપૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારતો. એક દિવસ દ્રોણાચાર્યે પોતાના તમામ શિષ્યોની પરીક્ષા લીધી. તેમણે ઝાડ પર લાકડાનું પક્ષી બાંધીને પૂછ્યું, તમને શું દેખાય છે? કોઈએ કહ્યું ઝાડ દેખાય છે, કોઈએ કહ્યું ડાળી દેખાય છે, કોઈએ કહ્યું પક્ષી દેખાય છે. પરંતુ જ્યારે અર્જુનનો વારો આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો, ગુરુદેવ, મને તો માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. દ્રોણાચાર્ય સમજી ગયા કે અર્જુનનું મન સંપૂર્ણ એકાગ્ર છે. તેમણે તીર છોડવાનો આદેશ આપ્યો અને અર્જુને સીધું પક્ષીની આંખ પર નિશાન લગાવ્યું.
આ કથા આપણને શીખવે છે કે સફળતા માટે એકાગ્રતા અને ગુરુના માર્ગદર્શન પર અડગ વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. મિત્રો, સાચો ગુરુ ક્યારેય શિષ્યને પોતાના પર નિર્ભર બનાવતો નથી. તે શિષ્યને એટલો સક્ષમ બનાવે છે કે તે પોતે સત્યનો અનુભવ કરી શકે. ગુરુનો હેતુ માત્ર જ્ઞાન આપવાનો નથી, પરંતુ શિષ્યના જીવનમાં રહેલા અહંકાર, ભય, આળસ અને અજ્ઞાનને દૂર કરવાનો છે. આજના સમયમાં પણ જો કોઈ શિક્ષક, માતા પિતા, વડીલ અથવા આધ્યાત્મિક માર્ગદર્શક આપણને સારા સંસ્કાર અને સાચો માર્ગ બતાવે છે તો તેઓ આપણા ગુરુ સમાન છે. મિત્રો, ગુરુ પૂર્ણિમા આપણને માત્ર પૂજા કરવાનું નથી શીખવતી, પરંતુ નમ્રતા, આદર અને કૃતજ્ઞતા સાથે જીવન જીવવાનું પણ શીખવે છે. હવે આગળ આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે કઈ રીતે પૂજા કરવી, કયા મંત્રોનો જાપ કરવો, કયા દાનનું વિશેષ મહત્વ છે અને આ દિવસે કયા કાર્યો કરવાથી આધ્યાત્મિક તથા માનસિક લાભ મળે છે. આપણે ભારતની મહાન ગુરુ શિષ્ય પરંપરા વિશે જાણ્યું. ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ અને અર્જુન જેવા મહાન પાત્રોએ પણ પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ જ જીવનની શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. હવે પ્રશ્ન થાય છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે શું કરવું જોઈએ? શું માત્ર ગુરુને પ્રણામ કરવાથી જ આ દિવસ પૂર્ણ થઈ જાય છે? કે પછી શાસ્ત્રોમાં તેની કોઈ વિશેષ પૂજાવિધિ પણ જણાવવામાં આવી છે? ચાલો આજે તે વિગતે જાણીએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલા જાગવું જોઈએ. સ્નાન કરીને સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો પહેરવા. ત્યારબાદ પોતાના ઘરના મંદિર અથવા પૂજાના સ્થાનને સ્વચ્છ કરીને દીવો પ્રગટાવવો. દીવો જ્ઞાનનું પ્રતીક છે. જેમ એક નાનો દીવો ઘરના અંધકારને દૂર કરે છે, તેમ ગુરુ આપણા જીવનના અજ્ઞાનને દૂર કરે છે. જો તમારા જીવનમાં દીક્ષા આપનાર ગુરુ હોય તો સૌથી પહેલા તેમનું સ્મરણ કરો. જો એવા ગુરુ ન હોય તો મહર્ષિ વેદવ્યાસજી, પોતાના માતા પિતા, શિક્ષકો અથવા પોતાના ઈષ્ટદેવને ગુરુ રૂપે વંદન કરો. તેમના ચિત્ર અથવા પ્રતિમા સમક્ષ ફૂલ, અક્ષત, ચંદન અને ફળ અર્પણ કરો. વિનમ્રતાથી નમન કરીને પ્રાર્થના કરો, હે ગુરુદેવ, મારા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરો અને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો. મિત્રો, યાદ રાખો કે પ્રાર્થના માત્ર શબ્દોથી નહીં, પરંતુ શુદ્ધ હૃદયથી કરવી જોઈએ. આ દિવસે ગુરુ મંત્રનો જાપ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે આ મંત્રનો જાપ કરી શકો છો. ઓમ ગુરવે નમઃ અથવા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુઃ ગુરુ દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શક્ય હોય તો 108 વખત જાપ કરો. જો સમય ઓછો હોય તો પણ શ્રદ્ધાથી થોડા વખત જાપ કરશો, કારણ કે શાસ્ત્રો અનુસાર ભાવ સૌથી મહત્વનો છે. ઘણા લોકો માને છે કે ગુરુ દક્ષિણાનો અર્થ માત્ર ધન કે ભેટ આપવી. પરંતુ સાચી ગુરુ દક્ષિણા શું છે? સાચી ગુરુ દક્ષિણા એ છે કે ગુરુએ આપેલા ઉપદેશને જીવનમાં ઉતારવો. જો ગુરુએ સત્ય બોલવાનું શીખવ્યું હોય તો સત્યનું પાલન કરવું. જો ગુરુએ સેવા શીખવી હોય તો નિસ્વાર્થ સેવા કરવી. જો ગુરુએ ભક્તિ શીખવી હોય તો નિયમિત ભગવાનનું સ્મરણ કરવું. આ જ સૌથી મોટી ગુરુ દક્ષિણા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. શક્તિ પ્રમાણે અન્નદાન, જળદાન, વસ્ત્રદાન અથવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી શુભ માનવામાં આવે છે. ગૌસેવા, પક્ષીઓને દાણા નાખવા, વૃક્ષારોપણ કરવું અથવા કોઈ ગરીબ બાળકને પુસ્તકો આપવી પણ ખૂબ પુણ્યદાયી સેવા માનવામાં આવે છે. યાદ રાખો, દાન ક્યારેય દેખાડા માટે ન કરવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે દાન યોગ્ય પાત્રને, યોગ્ય સમયે અને કોઈ ફળની અપેક્ષા વિના આપવામાં આવે તે સાત્વિક દાન કહેવાય છે. મિત્રો, ગુરુ પૂર્ણિમાનો હેતુ માત્ર વિધિપૂર્વક પૂજા કરવાનો નથી. આ દિવસ આપણને આત્મચિંતન કરવાની તક આપે છે. આપણે પોતાને પૂછવું જોઈએ, શું હું મારા ગુરુના ઉપદેશ અનુસાર જીવન જીવું છું? શું હું મારા માતા પિતા અને શિક્ષકોનો આદર કરું છું? શું હું રોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરું છું? શું હું મારા જ્ઞાનનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરું છું? જો આ પ્રશ્નોના જવાબ હા હોય તો સમજવું કે આપણે ગુરુ પૂર્ણિમાની ભાવનાને સાચા અર્થમાં જીવી રહ્યા છીએ. મિત્રો, ગુરુ માત્ર બહાર નથી. શાસ્ત્રો કહે છે કે જ્યારે મન શુદ્ધ બને છે ત્યારે અંતરમાં રહેલો આત્મા પણ ગુરુ બની જાય છે. તેથી બાહ્ય ગુરુના માર્ગદર્શનથી અંતરના ગુરુને જાગૃત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે ચાલો અંતમાં એક એવી પ્રેરણાદાયક કથા જાણીએ જે આપણને ગુરુના આશીર્વાદની સાચી શક્તિ સમજાવે છે. ઘણા વર્ષો પહેલા એક આશ્રમમાં એક મહાન ગુરુ રહેતા હતા. તેમની પાસે અનેક શિષ્યો શિક્ષણ લેતા હતા. બધા શિષ્યો બુદ્ધિશાળી હતા, પરંતુ દરેકના સ્વભાવ અલગ હતા. એક દિવસ ગુરુદેવે વિચાર્યું કે હવે સમય આવી ગયો છે કે તેઓ જાણી લે કે સાચો શિષ્ય કોણ છે.
તેમણે દરેક શિષ્યને એક એક બીજ આપ્યું અને કહ્યું, આ બીજને એવી જગ્યાએ વાવો જ્યાં કોઈ તમને જોઈ ન શકે. 1 વર્ષ પછી પાછા આવજો. બધા શિષ્યો બીજ લઈને ચાલ્યા ગયા. કોઈ જંગલમાં ગયો, કોઈ પહાડ પર ગયો, કોઈ ગુફામાં ગયો અને કોઈ દૂરના ખેતરમાં ગયો. 1 વર્ષ પછી બધા શિષ્યો પાછા આવ્યા. દરેક પોતાના સાથે સુંદર છોડ લઈને આવ્યો, પરંતુ એક શિષ્યના હાથમાં ખાલી કુંડું હતું. ગુરુએ પૂછ્યું, તારો છોડ ક્યાં છે? શિષ્ય નમ્રતાથી બોલ્યો, ગુરુદેવ, હું એવી કોઈ જગ્યા શોધી શક્યો નહીં જ્યાં કોઈ મને જોતું ન હોય. કારણ કે જ્યાં પણ ગયો, મને લાગ્યું કે ભગવાન તો દરેક જગ્યાએ હાજર છે અને મારા અંતરાત્મા પણ મને જોઈ રહ્યા છે. તેથી હું તમારી આજ્ઞા મુજબ કોઈ એવી જગ્યા શોધી જ શક્યો નહીં. આ સાંભળીને ગુરુદેવના ચહેરા પર આનંદ છવાઈ ગયો. તેમણે કહ્યું, આજથી તું જ મારો સાચો શિષ્ય છે. કારણ કે તું માત્ર મારી વાત સાંભળતો નથી, પરંતુ તેનો સાચો અર્થ પણ સમજે છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે સાચો શિષ્ય માત્ર આજ્ઞાનું પાલન કરતો નથી, પરંતુ સત્ય, પ્રામાણિકતા અને ધર્મને જીવનમાં ઉતારે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુના આશીર્વાદથી અસંભવ કાર્ય પણ સરળ બની શકે છે. પરંતુ યાદ રાખો, ગુરુનો આશીર્વાદ માત્ર માથા પર હાથ મૂકવાથી મળતો નથી. જ્યારે શિષ્યમાં નમ્રતા, શ્રદ્ધા, સેવા અને સારા આચરણ હોય છે, ત્યારે ગુરુની કૃપા સ્વયં વરસે છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે, જ્ઞાન મેળવવા માટે નમ્રતાથી ગુરુનો આશ્રય લો, પ્રશ્ન પૂછો અને તેમની સેવા કરો. જ્ઞાની મહાત્માઓ તમને સત્યનું જ્ઞાન આપશે. આ સંદેશ આજે પણ એટલો જ સત્ય છે જેટલો હજારો વર્ષ પહેલા હતો. મિત્રો, ગુરુ પૂર્ણિમા માત્ર એક દિવસનો ઉત્સવ નથી, તે જીવનભર યાદ રાખવાનો સંદેશ છે. દરરોજ કંઈક નવું શીખો. પોતાના માતા પિતા અને શિક્ષકોનો આદર કરો. જે જ્ઞાન મળ્યું છે તેનો સદુપયોગ કરો. અહંકાર છોડો અને વિનમ્રતા અપનાવો. સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લો. જો આપણે આ 5 વાતોને જીવનમાં ઉતારી લઈએ તો દરેક દિવસ આપણા માટે ગુરુ પૂર્ણિમા બની શકે છે. ચાલો મિત્રો, અંતમાં સૌ મળીને આપણા ગુરુઓને હૃદયપૂર્વક પ્રણામ કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુઃ ગુરુ દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હે ગુરુદેવ, અમારા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરો. અમને સત્ય, કરુણા, ભક્તિ અને સદાચારના માર્ગે ચાલવાની શક્તિ આપો. અમારા મનમાં સદાય જ્ઞાનનો દીપક પ્રગટતો રહે અને અમારા દ્વારા સમાજનું કલ્યાણ થાય. મિત્રો, આશા છે કે ગુરુ પૂર્ણિમા વિશેષ પર આધારિત આ સંપૂર્ણ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ પૌરાણિક કથાઓ, ધાર્મિક રહસ્યો અને શાસ્ત્રોની પ્રમાણભૂત માહિતી મેળવવા માટે અમારી ધાર્મિક બુક ડેઈલી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખજો, જય ગુરુદેવ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ ધાર્મિક વિષય સાથે. જય શ્રી કૃષ્ણ.